નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો. વોર્ડ નંબર 2ની કોંગ્રેસની ઉમેદવાર ભૂમિ પ્રજાપતિને ભારે સુરક્ષા હેઠળ સમા કચેરીથી બહાર લવાઈ. પોલીસે કોર્ડન કરી ભૂમિને બહાર લઈ ગઈ. કોંગ્રેસમાંથી ફોર્મ ભરનાર ભૂમિ પ્રજાપતિ ફોર્મ પાછું ખેંચવાના સમયે આવીને ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. ફોર્મ પરત ખેંચ્યા બાદ પોલીસ વાહનમાં બેસી રવાના વડોદરાના સાંસદ હેમાંગ જોશીના નિવાસસ્થાને દોડી ગઈ. બપોરના રાજકીય ડ્રામા. ભાજપ વડોદરા શહેર પ્રમુખે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા અંગે આપી પ્રતિક્રિયા. વોર્ડ નંબર 2ના ભૂમિ પ્રજાપતિ અને વોર્ડ નંબર 11ના કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ખળબલાટ. વડોદરા કોંગ્રેસના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે ધારણ કર્યો ખેસ. ફોર્મ ખેંચતી વખતે થયેલા હોબાળા વચ્ચે કોંગ્રેસ ઉમેદવાર હવે ભાજપની શરણમાં. અમે તો 76માંથી 76નો લક્ષ્યાંક રાખ્યો હતો, પણ કોંગ્રેસની કમનસીબી છે, ઉમેદવારો મળતા જ નહોતા. લોકોને ખેંચીને અમને ફોર્મ ભરાયા, એનું આ પરિણામ છે. જ્યારે કોઈ ઉમેદવારને ઊભો રાખીએ છીએ એ વિચારધારા સાથે કે પાર્ટી સાથે જોડાયેલો ના હોય તો ત્યારે આવું જ પરિણામ ઊભું થાય છે. જેમને ઊભા રાખ્યા છે એમને પણ એવું એમનો અંતરાત્મા બોલતો હશે કે મારે ક્યાં કોંગ્રેસથી ઊભા રહેવું, એમને શરમ પણ આવતી હશે. એટલે જ કદાચ આજે એ બંને વ્યક્તિઓએ ફોર્મ પરત ખેંચ્યા છે. કનુ પ્રજાપતિની વાત કરીએ તો એમાં આક્ષેપ લગાડવામાં આવે છે કે દલસુખ પ્રજાપતિએ ક્યાંક ને ક્યાંક મોટો પૈસાનો વહીવટ કર્યો છે અને ગત રોજથી જ કનુ પ્રજાપતિ ગુમ હતા એવી માહિતી હતી. ત્યારે વહેલી સવારે એમને ઉઠાવી લેવામાં આવે, ત્યારબાદ એક વોર્ડ નંબર 7ના અધિકારી સાથે પહોંચ્યા હતા મામલતદાર કચેરી. ભાજપ પર આક્ષેપ લાગી રહ્યા છે. એ જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે સદંતર ખોટા છે. અમે તો કહીએ જ છીએ કે હજુ પણ એવા કેટલા ઉમેદવારો છે, કદાચ કોંગ્રેસે બળજબરીથી એમને ફોર્મ ભરાવ્યા છે. એ ઉમેદવારોને પણ શરમ આવતી હશે કે અમે કોંગ્રેસથી કેવી રીતે લડી શકીએ. અને આ જે બે ઘટના બની છે આજે, અને બે લોકોએ ફોર્મ ખેંચ્યા છે, એનું જ પરિણામ છે. એક ફાર્મ હાઉસની અંદર એક ધારાસભ્ય સાથે દલસુખ પ્રજાપતિએ 2 દિવસ પહેલા બેઠક કરી હતી અને એમાં જ્યાં સોદો થયો છે એવું પણ કોંગ્રેસ પક્ષનું કહેવું છે. શું કહેશે? મારી જાણમાં આવું કંઈ જ નથી અને આક્ષેપો સદંતર ખોટા છે. સર, ભૂમિ પ્રજાપતિ જે છે વોર્ડ નંબર 2ના ઉમેદવાર હતા કોંગ્રેસના, એને લઈને કોર્પોરેશનના કોઈ અધિકારી પહોંચ્યા હતા એવા પણ આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. એ પણ મારા જાણમાં નથી. મને તો હમણાં જ 2:45 વાગે જે સમાચાર મળ્યા, ખાસા એવા ઘર્ષણ પછી ભૂમિબેને ફોર્મ પરત ખેંચ્યું છે. પણ મને જે દેખાઈ રહ્યું છે કે હજુ આવા અનેક ઉમેદવાર હશે, પણ કોઈને કોઈ રીતે કોંગ્રેસ જબરજસ્તીથી એમને સાચવી રહી છે. પણ બળજબરીથી ફોર્મ ભરાવે તો એનું પરિણામ આ જ હોય છે. ભૂમિ પ્રજાપતિએ ફોર્મ તો પાછું ખેંચ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એને કેસ પણ કર્યો છે. તો એમને પોતાના મનથી, મેં જેમ કહ્યું એમ, કોંગ્રેસમાં રહેવાની શરમ આવતી હશે એમને, એટલે જ એમને આ ફોર્મ પરત ખેંચ્યું છે. અને હજુ મને જાણકારી એની મળી નથી, પણ આપના માધ્યમથી આપ જો કહી રહ્યા છો તો કદાચ કેસ પહેર્યો પણ હશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા પણ જોવા મળી રહ્યા છે. એમાં એવા સમયે જે સિનિયર ધારાસભ્ય છે યોગેશ પટેલ, એમને એક નિવેદન આપ્યું હતું કે જયપ્રકાશ સોની એ તમારા માટે બોલ્યા હતા કે જયપ્રકાશ સોની એક મંદબુદ્ધિ છે, એક જૂઠો વ્યક્તિ છે, અને એને લઈને સવારથી એ ચર્ચાઓ છે એ પણ મીડિયામાં પણ વાયરલ થઈ છે. હવે એ પણ મારે તમારા માધ્યમથી જાણવા મને મળ્યું છે. જ્યાં સુધી એની પુષ્ટિ થતી નથી ત્યાં સુધી કોઈ પણ કમેન્ટ કરવી એ યોગ્ય નથી. સર, છેલ્લો સવાલ, આજે જે રીતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે, કઈ રીતે મોજવાર ઘર્ષણ, કારણ કે આક્ષેપ પોલીસ પર પણ થઈ રહ્યા છે કે એક તરફી કાર્યવાહી કરી. જ્યારે કોઈ ઉમેદવારને પોતાના મનથી ફોર્મ ખેંચવાની ઈચ્છા થતી હોય અને પોતે જાતે ઉમેદવારી ફોર્મ ખેંચવા જતા હોય તો કોંગ્રેસે આવા પ્રકારનો ડ્રામા કરવાની કોઈ આવશ્યકતા નથી. આ કોંગ્રેસનો ઊભો કરેલો ડ્રામા સ્વાભાવિક છે. જ્યારે ઘર્ષણ થાય તો સરકારી તંત્ર તો પગલાં લેશે જ, કારણ કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ થાય, કોઈને નુકસાન થાય, એવી કોઈ ઘટના બને તો એ સંપૂર્ણ જવાબદારી સરકારી થઈ શકે છે. એટલા માટે આવી ઘટના ના બને એટલા માટે કોંગ્રેસના મિત્રોને પણ મારી નમ્ર નિવેદન છે કે આપ કોઈની સ્વૈચ્છિક ઈચ્છાથી રાજીનામું આપવા માંગતા હોય, પરત ખેંચતા હોય તો આપ આવું ઘર્ષણ કરીને કૃપયા રોકશો નહીં.